જિલ્લાની કરીશું જે એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે। છેલ્લા 2 વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડિંગમાં ચાલે છે। જૂની શાળા જ્યાં હતી તેનું બિલ્ડિંગ તોડીને આ શાળાને નર્મદા નિગમના બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી હતી, જેના 2 વર્ષ વીતી ગયા છતાં બાળકો માટે સ્કૂલનું નવું બિલ્ડિંગ બન્યું નથી। જુઓ આ સ્કૂલની હાલત, જૂનું અને જર્જરિત બિલ્ડિંગ, ક્લાસરૂમમાં પડેલા ફાઇલના પોટલાઓ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાલીઓની રજૂઆત બાદ શાળાની મુલાકાત લીધી। ચૈતર વસાવાએ સરકાર સમક્ષ માંગણી કરી કે વહેલી તકે શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે। જર્જરિત મકાનમાં ભણે છે। અહીંયા નથી લાઇબ્રેરી, નથી પ્રાર્થના સભાનો હોલ, નથી પાઠ્યપુસ્તકો મૂકવા માટેનો રૂમ કે નથી શિક્ષકો માટેની ઓફિસો। ત્યારે ખૂબ ગંભીર હાલતમાં અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે। ત્યારે વાલીઓની ઉગ્ર રજૂઆત છે। સરકારને અમે ધ્યાન દોરીએ છીએ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ સાહેબની પ્રતિમા જ્યાં છે ત્યાં દુનિયાના અને દેશના લોકો અહીં અવારનવાર આવે છે, અને એ જ ગામના વિદ્યાર્થીઓને ભણવા માટેની વ્યવસ્થા સરકાર નથી કરી શકતી। ત્યારે આવનાર દિવસોમાં સરકારને અમે કહીએ છીએ કે આમાં ગંભીરતા